આજે આપણે ખાંડવી બનાવીએ છીએ. એની માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે, અડધો કપ દહીં છે જે એકદમ ઘાટું છે, પોણા 2 કપ પાણી છે, 3 મરચાં છે, આદું છે, હિંગ, હળદર અને મીઠું છે અને કોથમરી આપણે ગાર્નિશિંગ માટે લીધી છે. પહેલાં આપણે આદુ મરચાંને ચોપ કરી નાખીએ, એકદમ વાટી લઈએ અને પછી લોટ અને દહીં અને પાણી બધું મિક્સ કરી નાખીએ અને બ્લેન્ડ કરી નાખીએ. ખાંડવીના વઘાર માટે આપણે તેલ લીધું છે, રાઈ છે, હિંગ છે, તલ લીધા છે, લીમડો, મરચાં આપણે ઝીણા ઝીણા ચોપ કરી લેશું અને ઉપરથી આપણે કોપરું અને કોથમરીથી ગાર્નિશ કરીશું. હવે આપણે પાણી અને આપણું દહીં છે એને મિક્સ કરી નાખીએ. આ લગભગ 2.25 કપ જેટલું થવું જોઈએ. 2.25 કપથી થોડું વધારે હશે તો ચાલશે. એમાં આપણે આદુ મરચાં નાખી દઈએ. આ લગભગ 1 ટીસ્પૂન જેટલા નાખવાના. લોટ નાખી અને પછી બધું આપણે એક સરખું મિક્સ કરી નાખીએ. એમાં ગાંઠા ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું. આવા બ્લેન્ડરથી અથવા તો પ્રોપર ઝેરણીથી ઘણી વખત ગાંઠા રહી જાય છે, એટલે આવી રીતે પ્રોપર મિક્સ કરી લેવાનું. હવે આપણે બધું મિક્સ કરી નાખ્યું છે. આવી રીતે જરા પણ ગાંઠા ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આમાં લોટ અને પાણી છાશનું જે માપ છે એ જ છે. જો દહીં બહુ થોડું પાતળું હોય તો આપણે પછી એમાં પાણી આપણે ઓછું નાખીને માપ બરાબર એક સરખું કરવાનું કે એમાં પછી ખાંડવી થઈ જાય પછી આપણને જરા પણ તકલીફ ના પડે. આપણે 5 ચમચી જેટલી 5 ટીસ્પૂન હળદર નાખશું, બહુ ઓછી નાખવાની. મીઠું નાખવાનું અને અહીંયા આપણે થોડું ચાખી જોવાનું કે મીઠું આપણું બરાબર છે કે નહીં. થોડી હિંગ નાખી દેવાની અને આપણે એને પાછું હલાવી નાખશું. હવે આપણે હળદર અને મીઠું નાખીને બરાબર ચેક કરી લીધું કે બરાબર છે. પાછું જોઈ જોવાનું હળદરના પણ જરા પણ કોઈ ગાંઠા અંદર નથી. એ જો લાગે તો એક વખત આવી રીતે ફેરવી અને એકદમ સ્મૂથ મિક્સચર થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું. અને પછી આપણે એને પ્રેશર કુકરમાં મૂકવું છે, એટલે જેમાં પણ આપણે મૂકવું હોય એમાં આપણે આવી રીતે કાઢી લેવાનું અને આપણે એને લગભગ 5 થી 6 સીટી મારશું અને પછી તરત જ આપણે સીટીને કાઢી અને આપણું મિક્સચર આપણે કાઢી લેશું અને પાથરી દઈશું. હવે આપણે એને પ્રેશર કુકરની રીતે મૂકી દીધું છે અને લગભગ 5 થી 6 સીટી પ્રોપર થવા દઈશું. હવે આપણે આપણી સીટી થાય ત્યાં સુધી આવી રીતે થાળી પર અથવા તો પ્લેટફોર્મ ઉપર આવી રીતે તેલ મૂકી અને તેલ લગાડીને રેડી કરીને મૂકી દેવાનું. હવે આપણી લગભગ 5 સીટી થઈ ગઈ છે. આપણે ગેસને બંધ કરી દેવાનો અને આપણે ધીરે ધીરે પ્રેશર કુકરની હવા આવી રીતે કાઢી નાખશું અને તરત આપણે ખોલી નાખશું. હવે આપણે આવી રીતે પ્રેશર એકદમ રિલીઝ કરી અને કાઢી નાખી બધી હવા તરત જ કરી નાખવાનું અને આવી રીતે લોઢી મૂકી દઈશું. ગેસ એકદમ ધીરો રાખશું, પછી સાવ ધીરો એકદમ અને ગેસ ઉપર અને મૂકી દઈશું. હવે આપણે એને એક જ સાઈડમાં, બે બાજુને એક જ સાઈડમાં આવી રીતે હલાવી લેશું.
હવે આપણે થોડીક વખત એને પ્રોપર હલાવી લીધું અને હવે આવી પ્રોપર એની કન્સિસ્ટન્સી હોય એટલું આપણે હલાવ્યું. હવે આપણે એને પાથરી દઈએ. આપણે ટ્રેમાં જે કરીને રાખ્યું હતું તેલ એની ઉપર મૂકી દઈએ અને એને પ્રોપર આમ પાથરી લેશું. હવે આપણું બરાબર જો થઈ ગયું હશે તો આવી રીતે એમાં થોડી આમ ચીકાશ લાગશે અને એ આવી રીતે સ્મૂથલી આવી રીતે પ્રોપરલી આપણે એને પાથરી શકશું. એટલે આપણે ગેસ ઉપર ત્યારે જ લેવાનું જો થાળીમાં જ્યારે આપણે એની કન્સિસ્ટન્સી એકદમ આવી રીતે પ્રોપર થઈ જાય અને પછી આવી રીતે થોડું થોડું લેતા જવાનું અને થાળીમાં નાખતા જવાનું અને પાથરતા જવાનું. હવે આપણે ખાંડવીને લગભગ અડધો કલાક આમ જ ઠરવા દીધી. હવે આપણે એમાં નાના નાના રીતે કટ કરી નાખીએ અને આપણે એને વાળી દઈએ. બરાબર જો આપણી ખાંડવી થઈ ગઈ હશે તો પ્રોપર વાળવાનો પ્રોબ્લેમ જ નહીં થાય. હવે આપણી થાળી બીજી થાળીમાં પણ આપણે ઠાર્યું હતું એટલે આપણે એમાં પણ આવી રીતે વાળી લેવાનું. અને થોડું ટાઈટ જ આવી રીતે કરવાનું એટલે છૂટી ના જાય. હવે આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે. આપણે રાઈ નાખશું. ગેસ એકદમ ધીરો કરી નાખવાનો. તેલ નાખશું. પછી તેલને બાજુમાં લઈને તલ નાખવાના કારણ કે તલ બહુ જ ઉડે છે. હવે આપણે વઘાર નાખી દઈશું એના પર. જો આપણે આપણી ખાંડવી ચાખી જોવાની બરાબર તીખી હોય તો આમાં ચોપ કરેલા મરચાં નાખવાની જરૂર નથી, પણ ઓછી લાગે તીખાશ તો ચોપ કરેલા મરચાં નાખી અને પછી એની ઉપર નાખવાનું. હવે કોથમરી અને કોપરાથી ગાર્નિશ કરી દેવાનું. ખાંડવી બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જે વાટકાનું માપ લઈએ એના એ જ માપ પ્રમાણે છાશ લેવાની, 2.25 વાટકા જેટલી. અને પ્રેશર કુકરમાં ખાસ ધ્યાન રાખવાનું કે 5-6 સીટી મારી અને એનું તરત પ્રેશર રિલીઝ કરી નાખવાનું અને લોઢી પર મૂકીને હલાવતા જવાનું. એક જ દિશામાં ખાસ હલાવવાનું અને જો જરા પણ પાણીવાળો ભાગ લાગે તો લોઢી પર રહેવા દેવાનું. અને જ્યારે એમ લાગે કે હવે બરાબર કઠણ થઈ ગઈ છે થોડી, ત્યારે પછી આપણે તેલ લગાડીને પાથરી દેવાની. પહેલી વાર કરતા હોય ત્યારે નાનો વાટકો લઈ અને માપથી કરવાનું. પછી જેમ પ્રેક્ટિસ થશે એમ ખાંડવી કરતાં આવડી જશે. આજે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું એની મેથડ અને બધા મેઝરમેન્ટ એમાં લખી નાખીશ એટલે તમે જોઈને પ્રોપરલી કરી શકો.